ખેડૂત ડાંગર રોહિત ગોવિંદભાઈ આપણે પ્રશ્ન પૂછેલો છે કે કેલ્શિયમ અને બોરનો છંટકાવ કરવાથી શું ફાયદો થાય છે, એને 82 દિવસની મગફળી થઈ છે. તો વિશાલભાઈ તમે ટૂંકમાં જણાવો. હવે સાગરભાઈ, કેલ્શિયમનો ફાયદાની વાત કરીએ તો કેલ્શિયમ મુખ્યત્વે જે છોડ કોષ હોય, કોષની કોષ દિવાલમાં ઉપયોગ થતો હોય છે. કેલ્શિયમનો છંટકાવ કરવાથી રોગ અને જીવાત સામે પ્રતિકાર મળે છે. ઓકે. અને એ સિવાયની વાત કરીએ તો કેલ્શિયમનો છંટકાવ કરવાથી કે જે દાણા નથી બંધાતા, પોપટો ખાલી રહી જાય છે અથવા તો પોપટામાં દાણાની સાઈઝ નાની થાય છે, તો એ જે બીબડા છે, બીબડાને ભરવામાં, બીબડામાંથી પૂર્ણ દાણાનો વિકાસ કરવામાં કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે મેઇન બોરોનની વાત કરીએ તો બોરોન છે ફ્લાવરિંગ માટે ઉપયોગી છે અને પોડ ફોર્મેશન એટલે કે મેં તમને બીબડા કીધા, એ બીબડા ભરવામાં બોરોન પણ જરૂરી છે. એ સિવાયની મેઇન વાત કરીએ તો કે જે ખોરાક છે એ મુખ્યત્વે પાનમાં બનતો હોય છે, તો એ પાનમાંથી ખોરાકને ટ્રાન્સફર કરીને ડોડવા સુધી પહોંચાડવાનો હોય છે. તો ખોરાકને ટ્રાન્સફર કરવા માટે બોરોન મહત્વનો ભાગ ભજવે છે. ઓકે વિશાલભાઈ, આપણે ખૂબ સારી એવી માહિતી આપી. આવી રીતના ખેડૂતો તમારા પણ અવનવા પ્રશ્નો છે તો નીચેનો જે વોટ્સએપ નંબર છે એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો.